નમસ્તે. આજે તમે જોયું કે વિદ્યાર્થીઓને વાંચનમાં જે કચાશ હોય છે તો એના માટે શું નિદાન કરવું જોઈએ, શા ઉપચાર કરવા જોઈએ. એ ઉપરાંત પરખ આધારિત જે પ્રશ્નો હોય છે કે જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ વિચારવું પડે એવું હોય છે, તો એ બધા માટે પણ શું કરાવવું જોઈએ એ બધું જ તમે આજે જોયું. આ બધી જ બાબતો એના માટેના બધા જ સ્ટેપ્સ નક્કામાં થઈ શકે છે જો આપણા અને આપણા વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ ન હોય, ઉત્સાહપૂર્ણ ન હોય. અને આવું શા માટે? તો તેના માટે તમે સ્ક્રીન ઉપર જુઓ. ભાષા એ શું છે એ આમાંથી તમને જાણવા મળે છે. તો આપણા અને આપણા વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધો ઉત્સાહપૂર્ણ થાય એના માટે શું કરવું જોઈએ આપણે? તો સૌથી પહેલાં તો એના ફાયદા, એના માટે કેટલીક રમતો આપણે રમાડવી જોઈએ. એ ઉપરાંત આપણા વર્ગમાં હસાહસ, દોડાદોડ, બૂમાબૂમ થાય એ પણ ખૂબ જ અગત્યનું છે. આ રમતો શા માટે? તો તેના કેટલાક ફાયદાઓ છે. અહીં હું કહું છું એના સિવાયના પણ એના ઘણા બધા ફાયદાઓ છે જ. કારણ કે રમત એ એક એવી પ્રવૃત્તિ છે કે જે માણસને માણસની નજીક લાવે છે. પણ તેના કેટલાક અમુક ફાયદાઓ આપણે જોઈએ તો પહેલું છે કે એ આપણા ક્લાસમાં ભયમુક્ત વાતાવરણ બનાવે છે. વિદ્યાર્થીને આપણે માત્ર પૂછવા માટે આપણે પ્રશ્ન પૂછીએ તો વિદ્યાર્થીના મનમાં એવું થાય કે હું આનો જે જવાબ આપું એ કદાચ ખોટો પડશે તો. પણ જ્યારે રમતની વાત હોય ત્યારે એ પ્રશ્નનો જવાબ ખોટો પડે કે સાચો પડે એ કરતાં માત્ર રમતની હાર જીત પૂરતું જ સીમિત થઈ જાય છે. બીજી બાબત છે કે એનાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. એનાથી સહકાર, નેતૃત્વ અને ખેલદિલી જેવા ગુણો પણ તેનામાં વિકસે છે. અને શબ્દ ભંડોળ અને તર્કશક્તિ તો વિકસે છે જ. અને સૌથી વધારે અગત્યનું કે વિદ્યાર્થીઓને આવી બધી પ્રવૃત્તિઓ એટલે કે રમતો ગમતી પણ ખૂબ જ હોય છે. હવે આવી રમતો એટલે આવી કઈ રમતો છે? તો તેમાંની એક રમત છે વાંચી માર. તમારામાંથી કેટલાકે આ રમત પોતાના ક્લાસમાં રમાડી પણ હશે જ. સૌથી પહેલાં ક્લાસમાં અક્ષરોના અને શબ્દોના કાર્ડ બનાવી રાખવાના હોય છે. જો આપણે વિદ્યાર્થીઓને અક્ષર માટે રમાડતા હોય તો અક્ષરના કાર્ડ બનાવવા, અને એનાથી એક સ્ટેપ આગળ જો આપણે શબ્દ માટે રમાડવા ઈચ્છતા હોઈએ તો શબ્દોના કાર્ડ બનાવવાના. ત્યારબાદ એ બધા કાર્ડ દરેક વિદ્યાર્થીઓને દેખાય એ રીતે ઊભા મૂકવાના હોય. એના પછીના પગલાંમાં વર્ગમાં જેટલા પણ વિદ્યાર્થી હોય તેના 3-3 કે 4-4 નાના જૂથ બનાવવાના. એ પછી દરેક ગ્રુપમાંથી, દરેક જૂથમાંથી એક વિદ્યાર્થીને ઊભા કરીને તેમને દડો આપવાનો. અને આપણે જે કાર્ડ બનાવેલા છે તે અક્ષર અથવા તો તે શબ્દ આપણે બોલવાનો. વિદ્યાર્થીને કહેવાનું કે તમારે તે અક્ષર અને તે શબ્દ તમારે વાંચવાના છે કાર્ડમાંથી, અને વાંચીને પછી જે તે બોલાયેલા શબ્દ કે અક્ષર ઉપર તે દડો ફેંકવાનો છે. આમ કરીને સૌથી છેલ્લે જ્યારે બધા જ જૂથમાંથી વિદ્યાર્થીઓ દડો ફેંકે તેમાંથી સૌથી વધારે જે જૂથવાળા વિદ્યાર્થીએ દડો ફેંકેલો હોય તે જૂથને આપણે વિજેતા જાહેર કરવાનું. આ રમત માટે તે જે તે વિદ્યાર્થી પોતાના જૂથના બીજા અન્ય વિદ્યાર્થીની મદદ પણ લઈ શકે છે. તો આ એક રમત થઈ. આના જેવી બીજી ગોતી લો, સૂનો, ઢૂંઢો, નિકાલો જેવી બીજી ઘણી બધી રમતો છે. આ રમતો આપણા સામગ્રીની અંદર આપેલી જ છે. તમે તે વાંચજો, તે રમજો અને તમારા વિદ્યાર્થીઓને રમાડજો. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓ કે જે અક્ષર અને શબ્દ પૂરતું વાંચન શીખી ગયેલા છે અને તેઓ થોડા આગળના પગલાં પર છે, તો એમના માટે બીજી કેવી કેવી રમતો આપણે રમાડી શકીએ? તો એવી કેટલીક રમતો વિશે હવે મનીષભાઈ આપણને વાત કરશે. ભાષાને સમજવામાં અને ભાષાને આનંદદાયી રીતે શીખવામાં જુદા જુદા પ્રકારની રમતો આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે એ આપણે જોયું. એમાંની શરૂઆતના તબક્કે એટલે કે શરૂઆતના સ્તરની રમતો કેવા પ્રકારની હોય કે જે અક્ષર અને શબ્દથી શરૂ થાય છે એ પ્રકારની રમતોના નમૂના આપણે જોયા.
હવે આપણા વર્ગની અંદર જુદા જુદા સ્તરના વિદ્યાર્થીઓ હોય છે, તો એ સ્તરના બાળકોને પડકાર મળે, એમની બૌદ્ધિક ક્ષમતા મુજબ એઓ આ પ્રકારની રમતોમાં જોડાઈ શકે તે માટે જુદા જુદા પ્રકારની રમતોના સ્તર પણ હોય છે. તો ચાલો બૌદ્ધિક સ્તરની રમતો કેવી હોય એ આપણે હવે જોઈએ. આપણે સ્ક્રીન પર જોઈશું. જુઓ, અહીંયા બૌદ્ધિક રમતો કેવી હોય એને કેટલાક નમૂના આપ્યા છે, જેમ કે કોણ ગુમ થયું, ઊંધા અક્ષર, ખોટા અક્ષર છેકો, ફકરા છૂટા પાડો વગેરે. હવે આપણે એકાદ બે રમતને સમજીએ. પહેલું છે કોણ ગુમ થયું. આ રમત યાદશક્તિ અને શબ્દ ઓળખની રમત છે. અહીં શિક્ષકે જે એકમ છે એ એકમને અનુરૂપ અથવા તો વિદ્યાર્થીના પરિચયમાં હોય એવા 5-7 શબ્દો બોર્ડ પર લખવાના છે. શિક્ષક ઈચ્છે તો આ શબ્દોના કાર્ડ પણ બનાવી શકે છે. હવે આ શબ્દો લખ્યા પછી પોતાના વર્ગની સંખ્યા મુજબ આપણે જરૂરિયાત મુજબ જૂથ પાડવાના છે અને વિદ્યાર્થીઓને કહેવાનું છે કે હવે આ શબ્દો વાંચી લો. વિદ્યાર્થીઓને થોડો સમય આપવાનો છે. વિદ્યાર્થીઓ આ શબ્દો વાંચી લે, શબ્દોની ઓળખ કરી લે, પછી આપણે વિદ્યાર્થીઓને આંખો બંધ કરવા કહીશું અને જે શબ્દો આપણે બોર્ડ પર લખ્યા છે એમાંથી આપણે એકાદ બે શબ્દોને લૂછી નાખવાના છે. હવે આપણે વિદ્યાર્થીઓને આંખો ખોલવા કહીશું અને બોર્ડ પર જે શબ્દો લખ્યા હતા એમાંથી કયો શબ્દ ગુમ થયો છે તે શોધવા માટે આપણે વિદ્યાર્થીઓને જણાવીશું. હવે આમાં આપણે કયું જૂથ ઝડપથી જવાબ આપે છે અને કયો શબ્દ ગુમ થયો છે એ ઓળખી બતાવે એને આપણે વિજેતા જાહેર કરીશું. અને હા, આ એક રમત છે. આપણે યાદ રાખીશું કે રમતમાં હાર જીત કરતાં આપણે ભાષાને મહત્ત્વ આપીશું. એટલે આપણે કોણ ગુમ થયું એ રમત આપણે આ રીતે વિદ્યાર્થીઓને રમાડી શકીએ છીએ. હવે આ તો આપણે એક નમૂનો છે. આ રમત આપણે અક્ષર ઓળખ માટે, સંખ્યા ઓળખ માટે, જે તે એકમમાં આવતા અપરિચિત શબ્દો માટે અથવા તો જે તે એકમને અનુરૂપ વિદ્યાર્થીઓના ધ્યાનમાં મૂકવા માગતા હોય એવા શબ્દોને લઈને પણ આપણે આ રમત રમાડી શકીએ છીએ. તો આ રમત વિદ્યાર્થીઓની યાદશક્તિ અને શબ્દ ઓળખ માટે ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. જોયું ને શિક્ષક મિત્રો કે ભાષાની રમતો કેવી રીતે આપણને વિદ્યાર્થીઓને ભાષા શીખવામાં મદદરૂપ થઈ શકે છે. ચાલો આપણે એક બીજી રમત જોઈએ. આવી જ એક બીજી રમત છે ઊંધા અક્ષર. આ રમતમાં આપણે આડા અક્ષરોને ગોઠવીને આપણે શબ્દને આપણે અર્થપૂર્ણ બનાવવાનો છે. અહીં આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ એક ઉદાહરણ પણ આપ્યું છે કે અળ, સા, ની. આપણે આ પ્રકારના અક્ષરોને આડા ગોઠવીને બોર્ડ પર લખવાના છે. આપણે ઈચ્છીએ તો શબ્દ કાર્ડ પણ બનાવી શકીએ છીએ. હવે આપણે આ જ રીતે અગાઉની રમતમાં આપણે જે રીતે કર્યું હતું એમ આપણે વર્ગમાં સંખ્યા મુજબ વિદ્યાર્થીઓના જૂથ બનાવી શકીએ છીએ અને વિદ્યાર્થીઓને આડા જે અક્ષરો છે એને ગોઠવીને અર્થપૂર્ણ શબ્દ બનાવવા માટે કહેવાનું છે. હવે આ જ રીતે જે જૂથ ઝડપથી અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ શબ્દ બનાવી દે એ જૂથને આપણે વિજેતા જાહેર કરવાનું છે. તો આ રીતે આ બધી રમતો આપણને ભાષા શીખવામાં મદદરૂપ થઈ શકે છે. હવે આ જ રીતે આગળની રમત છે ખોટા અક્ષર છેકો, ફકરા છૂટા પાડો. આ બધી જ જુદા જુદા પ્રકારની રમતો આપણી સામગ્રીમાં આપેલી છે. તમે એને જોજો, સમજજો અને રમજો અને વર્ગમાં રમાડવા માટે પ્રયત્ન કરજો. આગળની સ્લાઇડમાં બીજી કેટલીક રમતો જોઈશું. અહીં છે સર્જનાત્મક રમતો. આપણે જોયું કે વિદ્યાર્થીઓના જે જુદા જુદા સ્તર આપણા વર્ગમાં હોય છે એ પ્રકારે રમતોના પણ જુદા જુદા પ્રકાર હોય છે. આ રમતો વિદ્યાર્થીને પડકાર આપે છે અને ભાષાને આનંદદાયી રીતે શીખવામાં મદદરૂપ થાય છે. અહીં સર્જનાત્મક રમતો આપણે જોઈએ તો ઘણી વસ્તુ પર ગોળ કરો, રમૂજી સમાચાર, ગુપ્ત ભાષા, એના બદલે આ બધી રમતોમાં ભાષા કેવી રીતે શીખાય છે, આ રમતો દ્વારા આપણે શું શીખવી શકીએ છીએ, આ બધું જ આપણી સામગ્રીમાં આપેલું છે અને સમજાવેલું છે. આપણે એને એ વિદ્યાર્થીઓ સાથે એ કરી જોવાનું છે. અહીંયા આગળ આપણે જોઈએ તો ભાષા વિસ્તરણ અને તર્કની રમતો. એમાં છે એ લાંબુ લચક, જેમાં છે વિશેષણો ઉમેરીને વાક્યને મોટું કરવું. આપણે એનું એક ઉદાહરણ જોઈએ તો આપણે એમ કહીએ કે ભાઈ વરસાદ પડે છે.
હવે આપણે આમાં એક શબ્દ ઉમેરીશું કે ભાઈ વરસાદ ચોમાસામાં પડે છે. હવે આગળ આપણે એક શબ્દ ઉમેરીએ કે વરસાદ ચોમાસામાં ધોધમાર પડે છે. તો આ રીતે આપણે વિદ્યાર્થીઓ પાસે એક એક શબ્દ ઉમેરાવીને વાક્યને લાંબુ કરવાનું છે. તો આ રીતે આપણે વર્ગખંડની અંદર બીજા વાક્યો લઈને વિદ્યાર્થીઓને વધુ મહાવરો આપી શકીએ અને એના આધારે આપણે વિશેષણ ઉમેરીને વાક્ય કેવું અને કેટલું લાંબુ થઈ શકે તેની રમત રમાડી શકીએ. આ જ રીતે આગળ છે સાચુકલા ગપોડી, પારખો તો સાચા. આ બધી રમતો ભાષા વિસ્તરણ અને તર્કની રમતો છે. હવે જ્યારે આપણે વિદ્યાર્થીઓને આ રમતો રમાડવાની છે ત્યારે આપણી ભૂમિકા બહુ મહત્ત્વની બની જાય છે. આમાં દરેક બાળકની ભાગીદારી આપણે સુનિશ્ચિત કરવાની છે કે આપણે જે રમત રમાડીએ છીએ એમાં વર્ગનું દરેક બાળક જોડાય. રમત દ્વારા આપણે શું શીખવાનું છે અથવા વિદ્યાર્થી સુધી શું પહોંચાડવા માગીએ છીએ તે આપણે ધ્યાન રાખવાનું છે અને વિદ્યાર્થીઓને સાથે સાથે પ્રોત્સાહન પણ આપતા રહેવાનું છે કે રમતમાં હાર જીતને બદલે આપણે જે શીખવાનું છે એની જે પ્રક્રિયા કરવાની છે એની ઉપર આપણે વધુ ભાર આપવાનો છે. બીજું કે આ બધી રમતો રમવા માટે આપણે શૂન્ય ખર્ચના સાધનો જેવા કે છાપા, પથ્થર, પાંદડા અને સાથે વિદ્યાર્થીઓના અનુભવોનો પણ ઉપયોગ કરવાનો છે. તો જોયું ને કે આપણે કેવી રીતે જુદી જુદી રમતો રમાડીને ભાષા શીખવી શકીએ છીએ. આપણે ભાષાની જુદી જુદી રમતો સમજ્યા તો ખરા, પરંતુ હવે આપણું કામ શરૂ થાય છે. હવે આપણે તાલીમના સ્થળે 3-3ના જૂથમાં બેસવાનું છે અને આપણે એક એક રમત વહેંચવાની છે અને આ રમતને સમજવા માટે આપણે 5 મિનિટ લઈશું અને રમતને સમજવાની છે. હવે તમારે આ રમતને સમૂહમાં રમી જોવાની છે અને તમને ત્યાં કોઈ મૂંઝવણ જણાય તો તેને જિલ્લાના નામ સાથે બોર્ડ પર નોંધવાની છે અને એ બોર્ડનો ફોટો અમને મોકલવાનો છે. તો ચાલો ત્યારે હવે તમે રમત રમો, તમને જરૂર મજા પડશે અને તમારી મૂંઝવણને અમારા સુધી જરૂર પહોંચાડજો. આવજો. આભાર.